Hi my angels and welcome back to my channel. Today I have my mum back by popular demand and today we are going to be doing a full makeup look and tutorial in our mother tongue with my mother, and that is Gujarati. So if you want to see us get this makeup look, આવા ફાઇન સરસ લાગીએ છે. કેવા સરસ લાગીએ છે તો તમે keep watching. હવે અત્યારથી બધું ગુજરાતીમાં વાત કરવાની છે. બહુ સ્ટાર્ટ નથી કર્યું ને? સ્ટાર્ટ થઈ ગયું છે. ઓકે, પહેલા હું લગાડીશ પ્રાઇમર. હું પણ કૌશલ જેમ કરે છે એમ જ મેકઅપ કરવાની છું. હું પણ પહેલા પ્રાઇમર લગાવીશ અને આ પ્રાઇમરનું નામ છે Laura Mercier Laura Mercier પ્યોર કેનવસ પ્રાઇમર. અને હું વાપરું છું ગર્લાન લોર. kind of fine સોનાનું છે. મારું ગ્રે કલરનું છે. ગ્રે કલર એટલે ધોળા કલરનું છે. તમે બહુ જલ્દી ના કરો બેન, મમ્મીની રાહ જોવો બેન. માતાજીને શીખવાનું છે ને બધું. મને લાગે તમને બધાને મને જોવાની મજા આવશે. બહુ મજા આવી. આપણે ઓલો વિડિયો એટલે શું ગુજરાતીમાં? એને તો વિડિયો જ કહે છે. ઓકે, આપણે છેલ્લો વિડિયો કર્યો તો સાથે બધાને બહુ મજા આવી હતી. ઓહ, અમે ગુજરાતીમાં બોલીએ છીએ. આઈ હોપ કે તમને બધાને મારું ગુજરાતી ગમે ને મારું પણ. કૌશલને તો આવડે છે ગુજરાતી, શીખાડ્યું છે અમે. પ્રાઇમર લગાડી લીધું. પ્રાઇમર થઈ ગયું અને હવે હું ફાઉન્ડેશન ચોપડીશ મોઢા ઉપર. ફાઉન્ડેશન ચોપડશું આપણે. ઓકે, અને હું વાપરું છું બેકા સ્કિન લવ. કૌશલ જેવું જ વાપરું છું, બેકા સ્કિન લવ. અને આ નવું છે, મેં કોઈ દિવસ વાપર્યું નથી, પહેલી વાર વાપરીએ. હા, મેં તો કોઈ દી નથી જ વાપર્યું. અને હું નાખું છું આની અંદર backlight priming filter. જરાક નાખીને બે મિક્સ કર્યા, બે ભેગા કર્યા. ઓ, મિક્સ મીન્સ ભેગા. હા, ભેગા કરી અને મોઢા ઉપર ચોપાડવાનું છે. એટલે હું તો આમાં તો ભૂલી જાઉં છું. મિરર છે. ફાઇન છે, સરસ છે, બહુ સરસ, બહુ સરસ છે. એકદમ હરવું છે. તમે અનુભવ ના કરી શકો લગાવ્યું હોય ને તો ઇંગ્લિશમાં એમ કે તમે યુ કાન ફીલ, ગુજરાતીમાં એમ કહે કે આપણે લગાવ્યું છે ખબર ન પડે. હા, આમાં બધાને ગુજરાતીનો લેસન એટલે ગુજરાતીનો પાઠ ભણાવે છે. કૌશલ છે ને ગુજરાતીનો પાઠ ભણાવે છે. ના, તમે? હું ભણાવું છું. મને તો ઘણા બધા શબ્દ નથી ખબર ગુજરાતીમાં, એટલે મારે તમને પૂછવું પડશે. મારું ફાઉન્ડેશન તમને કેવું લાગે છે? મારું ફાઉન્ડેશન બરોબર થાય છે? ફાઇન લાગે છે, ગુડ છે, બહુ સરસ છે. એ ઇંગ્લિશ બોલવાની ટેવ પડી ગઈ ને એટલે પછી વચ્ચે થોડાક ઇંગ્લિશ શબ્દ આવી જાય તો માફ કરજો તમે. આ ફાઉન્ડેશન થઈ ગયું. હવે આપણે શું કરવાના? કન્સીલર હું વાપરું છું Code 8 Seamless Cover. મારું છે Maybelline. એને બધું ઘસાઈ ગયું છે. Maybelline Eraser Eye. હું બધે અહીંયા આંખોની નીચે લગાડું છું જરાક. જો મેં બરોબર લગાવ્યું ને. હા, એટલે હવે હું છે ને કૌશલ બ્યુટી પર, કૌશલ મારી દીકરી છે એની પાસેથી શીખું છું કે મેકઅપ કેવી રીતે કરવો મારે. હું આની ઉપર જરાક આ L'Oreal નું વાપરું છું કેમ કે જરાક મને વધારે આમ બ્રાઇટ જેવું જોઈએ છે, એટલે ચમકીલું જોઈએ છે. અહીંયા કર્યું, અહીંયા નાક ઉપર કરવાનું, અહીંયા જરાક કરો ને અહીંયા જરાક કરો. અહીંયા આપણે કરી દઉં, અહીંયા આપણે કરી દઉં. બધાને તમારું મોઢું જ નથી દેખાતું. મારું મોઢું દેખાય ને તમને? હવે દેખાય છે. એ તો જરાક મેકઅપ અરીસામાં જોઈને કરું જ ને, એટલે મેકઅપ કરવામાં મારે તો શીખવું પડે. ઈ મારી શિક્ષક છે, હું એની વિદ્યાર્થી છું. ઓહો, મને તો ઈ ના આવડે કૌશલ ને બોલતા, એટલે હું બોલું છું. ફોન ટક થાય છે. વાંધો નહીં, મારા ફ્રેન્ડ બધા હોય ને. ઓહો, ફ્રેન્ડ, મારા દોસ્તા છે ને, મને બધા મેસેજ કરતા હોય. હા, આખો દિવસ WhatsApp ઉપર ટિંગ થતું જાય. પણ બહુ છે, મેં હજી પૂરું નથી કર્યું. જો એને ગુજરાતી મારા કરતાય સરસ આવડે. તારી દીકરીને મદદ કરું, જરાક કરી દો ને બેન. જરાક કૌશલ બેન નો હાથ અડે ને તો મમ્મીને બહુ સરસ લાગે. મમ્મી અહીંયા જો જરાક વધારે તમારે ઊંચું જોજો. હા, હવે જોઈ જરાક ઊંચું લગાડવાનું, કારણ કે હું મને બહુ અનુભવ નથી ને મેકઅપ નો, એટલે કૌશલ બેન તો છે ને એકદમ હોશિયાર છે મારી દીકરી. થેન્ક યુ એટલે શું, કેવી રીતના કહે? આભાર. ઇંગ્લિશ કન્ટ્રીમાં રહે ને, અંગ્રેજી કન્ટ્રીમાં શીખવું પડે, બોલવું પડે. ઓકે, હવે તમે પાવડર લગાડો અને હું પાવડર લગાડું. કઈ કંપનીનો છે તમારો? છે Charlotte Tilbury નો પાવડર. પાવડર જ કહેવાય. હું વાપરું છું Laura Mercier નો પાવડર. તને પેલા જોઈ લઉં તું કેમ લગાવે છે. આંખોની નીચે બધે કન્સીલર
લગાડ્યું છે ત્યાં. આમાં અમે કઈ બહુ કઈ એકદમ ધૂમધામથી મેકઅપ નથી કરવાનો. ખાલી સાદો મેકઅપ કરીએ. સાવ સાદો makeup. હા. કરીએ છે. ભપકો અમે લગ્નમાં જઈએ ને ત્યારે ભપકો મેકઅપ કરી. મને તો મજા આવે ભપકા મેકઅપ કરવાની. મેકઅપ એટલે ગુજરાતીમાં શું કેવી રીતના કહેવાય? અમે મેકઅપ કહીએ, Makeup. ઇંગ્લિશમાં મેકઅપ કહીએ. અમે એમ કે બધા પીછડા કરો આમ. પીછડા. હવે થઈ ગયું મારું બરોબર બેન. આમ જો સરસ લાગે ને હવે. બ્રોન્ઝર જેમ કે ના આપણે ફાઇન તડકો લાગ્યો હોય રજામાં એ ભાઈ તડકાના દેશમાં ગયા હોય ને આપણે. લગાડું છું The Balm Bahama Mama Bronzer અને તમારું છે બટર બ્રોન્ઝર. તમે સમજી જાશો એ તો બધાય. હું બધા અમે જે વસ્તુ વાપરીએ છીએ મેકઅપ માટે હું એ બધા નીચે કરી દઈશ. હા, બરોબર થાય જ ને. કેજો હો તમે. અહીંયા લગાડવાનું અહીંયા. આમ. હા મને તો બ્રોન્ઝર બહુ ગમે. હું બહુ મેકઅપ ની ફ્રેન્ડ દોસ્તાર નથી હું મેકઅપ ની, એટલે મને તો ચાલે જેમ આવડે. અમે એક ગુજરાતી સિરિયલ જોતા ખીચડી, એનું મને એક્ટિંગ બહુ સરસ આવડે છે. કરો તો. હંસા એમાં એક્ટિંગ શું? તામ હંસા તો પેલો હસને એમ બતાવતો. નાટક કરો છો. જો હવે છે ને જો, કૌશલબેન થોડુંક ફાઇન કરી દે છે મને. લાગે છે બરોબર. બરોબર લાગે જ ને કૌશલની મમ્મી. ઓકે હવે કરીએ આપણે બ્લશર. ગાલમાં લાલ લાલ થતા હે, ગાલ ગુલાબી હોતા હે. હવે ગુજરાતી ને હિન્દી ને બધું હિન્દીમાં mix થઈ બોલી, ગયું. પણ આમાં છે ને અમે એમ કહીએ કે ગાલ છે ને લાલ લાલ કરવાના, ગુલાબી કરવાના. બહુ નહીં લગાડતા, આમ રંગ ઘણો બધો આવી જાય. આને છે ને લગાવવામાં જરાક આમ કરી પછી આપણે આમ ટક ટક કરી નાખવાનું. ટક કરીને ટક કરી ગાલ ઉપર આમ અમે નાના હતા ને તો એમ કે ગાલ લાલ લાલ કરો. બ્લશર ને અમે એમ કેતા. બરોબર થયું જ કે નહીં? વધારે ના ખાય. તમે ના પાડી ને એટલે મેં ઓછું વાપર્યું. તમારા ગાલ એકદમ ફાઇન છે, ઊંચા છે ગાલ મમ્મીના. બધા કે મારા ને મમ્મીના ગાલ સરખા છે. બરોબર. હવે સુંદર લાગે છે. હવે કરીએ આપણે હાઇલાઇટર. આપણે બે સેમ જ વાપરવાના છે, એટલે હું તમને કરી દઉં ને તમે મને અમે વાપરીએ છીએ પેકા સી પોપ. ના બહુ સરસ. ફાઇન તમારા ગાલ ચમક. કેમ બતાડો તો તમારો ચમક, મારા મમ્મીનો ચમક. વાહ. હું પણ કરું. લાગે છે. હવે આપણે પછી શું કરવાનું છે? ચામડીનો મેકઅપ થઈ ગયો. ચામડીનો મેકઅપ બરોબર. આપણે સેટિંગ હા. કરીએ. ચાલો બે સાથે કરીએ. તૈયાર થઈ ગયા. ચાલો દૂરથી જરાક હાલે હું તમને કરી દઉં. ઓકે બસ. વાહ. હવે ભમાનો વારો આવી ગયો. ના ઈ નહીં મમ્મી આંજણ ભાઈ. આ મને છે ને આવડે છે. અને તમે વાપરો છો NYX અને હું વાપરું છું બોબી બ્રાઉન perfectly defined. મેં છે ને પેલા બ્રશ કર્યું છે આ, એનાથી મારા ભમાનો શેપ આપ્યો છે. શેપ એટલે આકાર. હવે છે ને હું આઈબ્રો ની પેન વાપરું છું. આમાં કેટલા બધા અંગ્રેજી શબ્દ આવી ગયા જાય છે કારણ કે ટેપ છે ને એટલે. પણ આપણે ભમાની પેન્સિલ એટલે પેન્સિલ ને તો પેન્સિલ હમણાં થઈ ગયું આપણું તો. અને બધા પૂછશે કદાચ કે ઓ તમે જુદું ગુજરાતી બોલો છો. અમે કાઠિયાવાડના છીએ. કાઠિયાવાડના માણસો હોય ને એ થોડુંક જુદું ગુજરાતી બોલે. ગુજરાત સાઈડ ના માણસો હોય થોડુંક એનું ગુજરાતી અમદાવાદ સ્ટાઇલ થઈ ગયું ને. હા, પોરબંદર ના છીએ. મારી કાઠિયાવાડ ની ભાષા મીઠી હોય. હે બહુ મીઠી હોય. જે કાઠિયાવાડી બધા જોતા હશે ને વિડીયો એ કહેશે કે સાચી વાત છે આંટી તમારી, તમે કાઠિયાવાડી જ છો. ઓકે હવે ચાલશે. બહુ કઈ આપણે કે ભારે નથી જવાના. આપણે છે ને આ ભમાનું જેલ. મારા મમ્મી પાસે બહુ ભમાના વાળ નથી અને મારી પાસે બહુ ભમાના વાળ નથી. ચલો હવે ભમા થઈ ગયા એટલે હવે આપણે મસ્કારો કરીએ. ઈ બહુ ગમે મસ્કારા કરો. હું વાપરું છું લોરિયલ નો નવો મસ્કારો એ વોલ્યુમ મેગા મસ્કારા. મારો છે better than sex waterproof mascara. મમ્મી સેક્સી થઈ જાય. તમે સમજી જાજો. મમ્મી ગયા છે ને અરીસામાં જો કારણ કે મને નહીં તો દેખાય. મને હું કરી લઈશ ને હમણાં એટલે તમને બતાવીશ. મને મસ્કારા બહુ ગમે. તમને પણ ગમે ને? મને મસ્કારા બહુ ગમે. મને ખાલી મેકઅપમાં આઈલાઇનર, મસ્કારા, લિપસ્ટિક લઈ લે આમ આગળ જ લઈ લે. મારી આંખો છે ને બહુ ઝીણી છે. મારી આંખો મારા પપ્પા જેવી છે, મોટી મોટી. હવે સારું લાગે છે ને?
આપણે બે જુડવા જેવા લાગીએ છે. તમે નીચે લગાડવાના છો? ના, મને નીચે મસ્કારા લગાવવાના મને બહુ ગમે. જરાક કરી દેજો, એટલે બધાય વિડીયો જોતા હોય ને જરાક મજા આવે ને તમને બધાયને. બહુ નથી કરવાની. બસ હવે થઈ ગયું બેન, બહુ સરસ લાગે છે. હવે આવ્યો લિપસ્ટિક, પછી બસ થઈ ગયું. ખબર નહીં મારે કઈ કરવું છે. તમારી છે મારી ખાસ મનગમતી લિપસ્ટિક બોર્જોis rouge edition velvet નંબર 10, અને હું લગાડું છું મેક ની લાલી ને નામ છે મહેર. હું જરાક વેલ્વેટ ટેડી મિક્સ કરું છું આમાં. લિપસ્ટિક કલર ને પછી બોલવું. હવે હું હોઠ ની લાઇનર લગાડું છું જરાક, બધું ફાઇન સાફ થઈ જાય. તમારું પણ સાફ સૂફ કરી નાખું. ઓકે, આ લિપસ્ટિક છે ને મેક કંપનીની છે. કલર કયો છે? મોડેસ્ટી. ચાલો તમે કરી દો ને. એકદમ ફાઇન રંગ છે. આપણે છે ને બધું કર્યું પણ આંજણ લગાવવાની વાત છે, ભૂલી ગયા જોયું ને આપણે. ચાલો, મમ્મીને બહુ ગમે આંજણ. અમે નાના હતા ને ત્યારે પણ અમારા દાદીમાં આંજણ રોજ લગાવી દે. કુદરતી રીતે બનાવતા મારા દાદીમાં. કેવી રીતના? ભગવાનને આપણે દીવો કરીને એવો દીવો કરે, પછી એની ઉપર વાટકી રાખે, ઊંધી વાટકી રાખવાની. એની દીવાની ઝારમાં જે વાટકીમાં મસ્ત થઈ જાય ને એ આંજણ. પેલાના જમાનામાં એમ કે આંજણ લગાવીએ તો આપણી આંખું સરસ રહે, અને મારા દાદીમાં એમ કે તમને ચશ્મા ના આવે કોઈ દી, કે એવું આંજણ તમારે રોજ લગાવવાનું. મને ચશ્મા નથી, ભગવાનની દયાથી. વાંચવાના ઝીણા અક્ષર હોય ને એ વાંચવા માટે હું ચશ્મા પહેરું છું, કાયમ હું ચશ્મા નથી પહેરતા. બરાબર. હવે હું આંજણ આંજી લઉં. અંજલિ થઈ ગયું. મેકઅપ થઈ ગયો. આ તો બહુ જલ્દી થઈ ગયું. વિડિયાનું છેલ્લું વખત આવી ગયો છે. અમારો ફાઇન મેકઅપ થઈ ગયો છે. અમે ફાઇન બે સરખા લાગીએ છે. અમારી એવી ઈચ્છા છે કે તમને બધાયને આ માન ને દીકરીનો મેકઅપ નો વિડિયો ગમે, અને કઈ પણ ભૂલ થઈ હોય, જેમાં શબ્દો બોલાઈ ગયા હોય, માફ કરજો. તમને આ વિડિયો ગમે તો અમને અંગૂઠો ઊંચો કરજો. આમ નહીં કરતા, આમ કરજો. બધા આમ જ કરજો. અને પછી અમને કોમેન્ટ પણ નીચે મૂકજો. મારી મમ્મી ને હું અમે બે વાંચશું. બસ અમારી એવી ઈચ્છા છે કે તમને બસ આ ગુજરાતી વિડીયો ગમે. જો તમને વધારે ગમશે તો પછી અમે ગુજરાતી કપડા પહેરીને કરશું. સાડી પહેરીએ, ઓકે, કૌશલબેન ચણિયા ચોલી પહેરે. કઈ પણ હું ભૂલી ગઈ હોઉં કહેવાનું, એ બધું કોમેન્ટ બોક્સમાં હું લખી રાખીશ. મને લાગે છે કે બધું જે કહેવાનું છે એ કહી દીધું છે. હવે અમે વિડીયો પૂરો કરીએ. એમ કહીએ કે બધાને જય શ્રી કૃષ્ણ. આવજો બધાય. લવ યુ બધાયને. પ્રેમ કરું છું બધાયને. બાય એવરીબડી. આવજો.